નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। સિદ્ધપુર તાલુકાના કોલવાડા ગામે મામાના ઘરે રહેતી 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયેલા યુવાનની પોલીસે ધરપકડ કરી તેને પાટણની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા જજ જી.જે. શાહે તેને તારીખ 20મી સુધીના રિમાન્ડ પર પાટણ SC/ST સેલ પોલીસે સુપ્રત કર્યો। આ બનાવની લાક્ષણિકતા એ છે કે કિશોરીનું અપહરણ કરવામાં યુવાનની પત્નીની પણ મદદગારી હોવાનું બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરીને પાટણની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજૂ કરી હતી। જજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી। અત્રે નોંધનીય છે કે કિશોરીનું અપહરણ કરનારો યુવાન પરિણીત અને 2 સંતાનનો પિતા પણ છે। તેમ છતાં આ કૃત્ય તેણે આચર્યું હતું અને કિશોરીનું અપહરણ કરી તે તેની પત્ની અને 2 બાળકો સાથે કિશોરી સહિત તમામ જામનગર ખાતે પહોંચી ગયા હતા, જ્યાંથી સિદ્ધપુર પોલીસે આ કિશોરીના અપહરણ કરતા યુવાન અને તેની પત્નીની અટકાયત કરી હતી ને કિશોરીને તેના વારી વારસાને સુપ્રત કરી હતી। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।